હાલો મિત્રો, તો ફરી આપનું એકવાર સ્વાગત છે મારા મિની બ્લોગમાં. તો હું આજે કારખાનેથી ઘરે આવી રહ્યો છું. કારખાનેથી ઘરે આવીને હવે આપણે જવાનું છે રામાપીરની આરતીમાં. પહેલાં રામાપીરના દર્શન કરીશું. રામાપીરના દર્શન કર્યા બાદ હનુમાન દાદા મંદિરે એક બાપુ છે, બાપુના આરતી કરવા આવશે. તે માટે હમણાં આરતીમાં લાવવા લેવું આપણે. તે માટે ચાલો હવે આપણે જઈએ મંદિરે. જો મિત્રો, આપણે રામાપીરના મંદિરે આવી ગયા છીએ અને બાપુ આરતી કરવા પણ આવી ગયા છે. હમણાં થોડાક સમયમાં આરતીની તૈયારી કરશે અને આરતી કર્યા બાદ પ્રસાદ બેસવામાં આવશે. તો જુઓ મિત્રો, આ છે રામાપીરની મૂર્તિ જે હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની કરવામાં આવી છે. નવું મંદિર બનાવ્યું છે. તો અમારે બાપુ પણ આવી ગયા છે, તે આરતીની તૈયારી કરી રહ્યા છે. પીરની આરતી રૂડા સમર ડોળા કંકુરે કેસર નારીને છાટણા ચંતા કંકુરે કેસર નાવાલાને છાટણા ચંતા પેલા જુગમાં પાઠ માંડ્યો પેલા જ રાજાને દ્વાર પેલા જુગમાં પાઠ માંડ્યો પેલા જ રાજાને દ્વાર પાંચ કરોડ માતાની જય રામ માતાની જય ગંગા મૈયાની જય ભોળાનાથની ગણપતિ મહારાજની જો ભેરબા દાદાનું મંદિરને પડખે ગોગા મહારાજ છે, એને પણ સાથે સાથે મંદિરની પડખે બેહાડવામાં આવ્યા છે. એ રામદેવ પીરને ભેરબા દાદા બે ગુરુભાઈ હતા, તે માટે તેની પણ સ્થાપના કરવામાં આવે છે. તો બસ મિત્રો, આજના બ્લોગમાં આટલું જ તે. જય રામાપીર, જય રામાપીર.